નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ વિડીયોની અંદર ધોરણ 11 વિષય તત્વજ્ઞાન વાવ થરાદ શાળા વિકાસ સંકુલ દ્વારા લેવાયેલું વિષય તત્વજ્ઞાનનું પેપર સોલ્યુશન જોવાના છે। જો તમારે પ્રશ્નપત્રની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી પ્રશ્નપત્રની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો। તો હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ તત્વજ્ઞાનની અંદર પહેલો ક્વેશ્ચન છે, દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? તો જવાબ આવશે 1। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, તર્કશાસ્ત્રના પિતા કોણ ગણાય છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર એ, તર્કશાસ્ત્રના પિતા છે એ એરિસ્ટોટલને ગણવામાં આવે છે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, નિરુપાધિક વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદને સાંકળનારને શું કહેવામાં આવે છે? જવાબ આવશે ડી, સંયોજક। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, માન્ય રૂપવાળા નિરુપાધિક વિધાનની રજૂઆતનો સાચો ક્રમ જણાવો। તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ઇયત્તા, ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને સંયોજક। ત્યાર પછી પાંચમો ક્વેશ્ચન છે, સમાન પદ ધરાવતા બે એકાદેશી વિધાનો વચ્ચે કેવા પ્રકારનો વિરોધ જોવા મળે છે? જવાબ આવશે ઉપવિરોધ। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, કેવા પ્રકારના વિધાનનું પરિવર્તન શક્ય નથી? તો જવાબ આવશે ન પ્રકારના, એટલે કે ઓપ્શન નંબર ડી। જો, તો અને તો જ સત્ય ફલન લક્ષી કારક કયા પ્રકારના સંયુક્ત વિધાન માટે વપરાય છે? જવાબ આવશે ઓપ્શન નંબર બી, દ્વિશરતી વિધાન માટે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, આજે રજા નથી, આ સંયુક્ત વિધાનની પ્રાંતિક રજૂઆત કઈ રીતે થઈ શકે? આજે રજા નથી, આ સંયુક્ત વિધાનની પ્રાંતિક રજૂઆત કઈ રીતે થઈ શકે? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી। ત્યાર પછી 9 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, 4। શાસ્ત્રો કે વિજ્ઞાનની રાણી કોને કહેવામાં આવે છે? તો જવાબ આવશે શાસ્ત્ર કે વિજ્ઞાનની રાણી છે તત્વજ્ઞાનને કહેવામાં આવે છે। સત્યને પામવા માટેનું પશ્ચાત દર્શનનું દ્રષ્ટિબિંદુ કેવું છે? જવાબ આવશે વિકલ્પ સી, વૈચારિક। પિત્તળના ઘડાનું ઉપાદાન કારણ શું છે? 12 નંબરના ક્વેશ્ચનમાં જવાબ આવશે પિત્તળ। ઊંચા સ્વરે પ્રાર્થના ગાવી એ કેવા પ્રકારનું કર્મ છે? તો 13 નંબરના ક્વેશ્ચનમાં જવાબ આવશે વિકલ્પ નંબર સી, વાચિક કર્મ। કયું શરીર પરિવર્તનશીલ અને નાશવંત છે? તો જવાબ આવશે સ્થૂળ શરીર। જીવાત્માની આત્યંતિક દુઃખ નિવૃત્તિ અને પરમાનંદની શાશ્વત અનુભૂતિ એટલે? તો 15 નંબરના ક્વેશ્ચનમાં જવાબ આવશે મોક્ષ। ઈશ્વર જગતમાં અંતર્યામી પણ રહેલો છે, આ મત કોનો છે? જવાબ આવશે વિકલ્પ નંબર સી, સર્વેશ્વરવાદ। ત્યાર પછી વિકલ્પ નંબર પૂરા થયા પછી વિભાગ બી ની અંદર આપણે 17 નંબરનો ક્વેશ્ચન આપેલો છે, અમર્ત્ય સેન સુખી છે કારણ કે દરેક બુદ્ધિશાળી વ્યક્તિઓ સુખી હોય છે, આ દલીલમાં ફલિત વિધાન ઓળખાવો। તો ફલિત વિધાનની વાત કરીએ તો અમર્ત્ય સેન સુખી છે, આ વિધાન જે આપેલું છે આ વિધાન ફલિત વિધાન કહેવાય। ત્યાર પછીનો ક્વેશ્ચન છે, નિરુપાધિક વિધાન જેને લગતું હોય તેને શું કહેવાય? તો કે ભાઈ નિરુપાધિક વિધાન જેને લાગતું હોય એને ઉદ્દેશ્ય પદ કહેવાય। એના પછી એક જ વિધાનને લાગુ પડતા કારકને શું કહેવાય? તો એને એકમુખી કારક કહેવાય। ત્યાર પછીનો સત્યતા કોષ્ટકની અંદર આધાર સ્તંભો તો કે સાહેબ 2 હોય। એના પછી વૃક્ષ શાખા જેવો સંબંધ તત્વજ્ઞાનને કોની સાથે છે? જવાબ આવશે તર્કશાસ્ત્ર સાથે। શાસ્ત્ર શબ્દ કઈ બે ધાતુમાંથી નિષ્પન્ન થયેલો છે? તો રાસ અને શાસ, આ બે શબ્દ ઉપરથી ટૂંકમાં બનેલો છે। પુરુષ કોનો ભોગતા કે સાક્ષી છે? તો પ્રકૃતિની તમામ પ્રવૃત્તિઓ છે એનો સાક્ષી છે અને ભોગતા છે। જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવાનો ઉપાય કયો છે? તો જવાબ આવશે કામનો કે વાસનાનો ત્યાગ કરવો એ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવાનો ઉપાય ગણાય છે। ત્યાર પછી આપણે વિભાગ સી ના જે ક્વેશ્ચન છે વિભાગ સી ના ક્વેશ્ચન જોઈએ તો કે ભાઈ નીચે આપેલી દલીલનું રૂપ જણાવી તેનું પ્રામાણ્ય લખો।
સર્વ સંતો વંદનીય છે, સર્વ ઋષિઓ સંતો છે, જેથી સર્વ ઋષિઓ વંદનીય છે. આ રીતનું આખું તમારે પ્રામાણ્ય નક્કી કરવાનું હતું. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, નીચે આપેલા વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ ઓળખાવો. તો કેટલાક વિદ્યાર્થી વિવેકી છે, આ એક વાક્ય આપેલું છે. આમાંથી ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ ઓળખાવાનું છે. નીચે આપેલા નિરુપાધિક વિધાનના પ્રકાર જણાવી પદોની વ્યાપ્તિ જણાવો. કેટલાક ચલચિત્રો જોવાલાયક નથી. 28મો ક્વેશ્ચન, નીચે આપેલ વિધાનનું પ્રતિવિધાન અને પરિવર્તન વિધાન લખો. સર્વ સૈનિકો દેશપ્રેમી વ્યક્તિઓ છે. રાઈટ, આ રીતે આખું તમને વિભાગ સીના જે કેટલાક ક્વેશ્ચનો છે એ આપેલા છે. ત્યાર પછી વિભાગ ડી ની અંદર વાત કરીએ તો ફલિત વિધાન અને આધાર વિધાન છે ઓળખવાનું છે. વિવેકને મત આપવાનો અધિકાર નથી, કારણ કે એની ઉંમર ફક્ત 15 વર્ષની છે. તો આમાં આધાર વિધાન કયું છે અને ફલિત વિધાન કયું છે ઓળખવાનું છે. આજે વરસાદ આવશે કેમ કે આકાશમાં એ પ્રકારના વાદળો છે, આમે ઓળખાવાનું છે. ત્યાર પછી સર્વ શૂરવીર કુશળ યોદ્ધા છે, શિવાજી શૂરવીર છે, કેમ તો કે શિવાજી કુશળ યોદ્ધા છે. આ રીતના આખા વિભાગ ડી ની અંદર બધા ક્વેશ્ચન તમને આપેલા હતા. ત્યારબાદ વિભાગ ઈ ની વાત કરીએ તો વિભાગ ઈ ની અંદર નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી દલીલનું ઉદાહરણ આપી તેમના વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. ત્યાંથી લઈ અને આ ટાઈપના બધા જ ક્વેશ્ચન તમને એક્ઝામની અંદર પૂછેલા છે. ઓકે, તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.